જીવન પાથરીના વિષયમાં જીવનની સાર્થકતા માટે સેવા એ જ સાચો માર્ગ, સાચી દિશા છે. કોઈ એક રાજાનો જૂનો મિત્ર એને મળવા આવ્યો. પોતાના જૂના મિત્રને જોઈને રાજા ખુશ થયો. એની સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી. માણસ ઘણો જ વૃદ્ધ હતો અને ટેકા માટે એક લાકડી પણ રાખતો હતો. રાજાએ પોતાના મિત્રને એના રોજિંદા જીવન વિશે પ્રશ્ન પૂછ્યો. મિત્રે જવાબ આપ્યો કે ઘડપણમાં કંઈક ટેકાની જરૂર તો હોય, અને આ લાકડી એ મારો ઘડપણનો ટેકો છે. પછી વૃદ્ધ માણસે રાજાને પૂછ્યું કે આપની જે પ્રજા છે એ પ્રજાની સેવા બરાબર કરે છે કે નહીં? એના પ્રતિસાદમાં રાજા બોલ્યો કે પોતે રાજા છે, કદી સેવક ના બની શકે. ઘરડા માણસની ઈચ્છા થઈ કે રાજાને એક વ્યવહારિક ધડો શીખવાડવો જોઈએ. એણે પોતાની લાકડી જમીન પર નાખીને રાજાને સલામ કરી. પછી લાકડી ફરી હાથમાં લેવા માટે એ વાંકો વળી ના શક્યો. તેથી રાજા એકદમ જલ્દીથી વાંકો વળી લાકડી લઈ પોતાના મિત્રના હાથમાં આપી દીધી. પછી એ વૃદ્ધ બોલ્યો, તમે જ કહો કે તમે સેવક છો કે નહીં? હમણાં તમે મારી સેવા કરી, તમે મારા સેવક થયા. દરેકે સમય જતા ક્યારે ને ક્યારે પોતાની સેવા કરવી પડતી જ હોય છે. પોતે સેવક નથી એમ બોલવું એ અજ્ઞાન છે. માણસ પોતાની જાતનો સેવક રોજનો રોજ બનતો હોય છે. પછી નાનો હોય કે મોટો હોય, રાજા હોય કે ગરીબ હોય, પણ પોતાની સેવા તો એ કરતો જ હોય છે. સેવાની વૃત્તિ દરેકમાં હોય છે, પણ એના મનની સ્થિતિ પ્રમાણે દરેકના જુદા જુદા સ્તરો હોય છે. રેતીમાં તો વરસાદ પડે, પણ વરસાદનું પાણી એમાં સંગ્રહાય નહીં, શોષાઈ જાય. પણ માટી ઉપર પડે તો મધુર થાય. વળી વરસાદનું ટીપું જ્યારે છીપમાં પડે ત્યારે મોતી બને, પ્રકાશિત બને છે. એ પ્રમાણે માણસની લાયકાત જેવી હોય એની સેવા એના વ્યક્તિત્વને પ્રકાશ આપનારું બને છે. જય મહારાજ.